રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં થયેલી જૂથ અથડામણના મામલે પોલીસે 19 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો અને 8 આરોપીઓને ઝડપી પાડ્યા। આ મામલામાં રાયોટિંગ, મારામારી તથા એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે જૂની અદાવતને લઈ બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી। પોલીસે 19 શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જૂની અદાવતને લઈ બંને પક્ષો વચ્ચે જૂથ અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી। રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં થયેલા જૂથ અથડામણ મામલે અપડેટ સામે આવી છે। તપાસમાં માલુમ પડ્યું છે કે જૂની અદાવત હતી, જેના કારણે આ જૂથ અથડામણ થઈ હતી। રાજકોટના નવા થોરાળા વિસ્તારમાં થયેલી જૂથ અથડામણ મામલે પોલીસે 19 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો અને 8 આરોપીઓને ઝડપી પાડ્યા। આ મામલામાં રાયોટિંગ, મારામારી તથા એટ્રોસિટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે જૂની અદાવતને લઈ બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી ફોનલાઈન પર જોડાયા છે। લકી, જૂની અદાવતના કારણે અથડામણ થઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે, શું વિગત મળી રહી છે? આપને જણાવ્યું કે રાજકોટમાં 2 દિવસ પહેલા જૂથ અથડામણનો મામલો છે તે રાજકોટ શહેરના નવા થોરાળા વિસ્તારમાં સામે આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસની હાજરીમાં પણ જે પથ્થરમારો છે તે પથ્થરો ચલાવતા જોવા મળ્યા હતા। બંને પક્ષોને જે જૂની અદાવતના કારણે સામે જૂથ અથડામણ થઈ હતી, એમાં કેટલાક લોકો છે તે ઘવાયા હતા। હાલ સમગ્ર મામલે પોલીસે 8 જેટલા લોકોની ધરપકડ કરી છે, તો 19 જેટલા લોકોની નામજોગ જે વિરુદ્ધ છે તે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। આ ફરિયાદમાં એટ્રોસિટી, મારામારી અને રાયોટિંગ સહિતની કલમોનો ઉમેરો છે તે કરવામાં આવ્યો છે, તો વધુ તપાસ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। હાલ 8 જેટલા લોકોની ધરપકડ કરી છે, તો બીજી તરફ કેટલાક લોકોની ધરપકડ હાલ પોલીસે બાકી છે, તેની શોધખોળ આરોપીઓની જે શરૂ કરવામાં આવી છે। જી આભાર માહિતી આપવા માટે।